તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. બહુ દિવસ પછી તમને અમારો આ હોલ દેખાતો હશે ગાઈઝ, હે ને, કેમ કે આ ચાલી રહ્યું છે મિસ્ત્રી કામ ને એવું મારા ઘરમાં. તો અત્યારે કેવું છે, મારે જવાનું છે લગ્નમાં, એટલે મિસ્ત્રી હમણાં જ નીકળ્યા જસ્ટ ને સાફ સફાઈ મેં થોડીક કરી, થોડીક કચરા પોતા કરવા આવે છે એની સાથે, એમ કરીને ઘર મસ્ત સાફ સફાઈ કરાય છે, કેમ કે હવે રાત્રે આવતા લેટ નાઇટ થઈ જશે. તો લેટ નાઇટ તો પછી કોઈ મતલબ ના બને, એટલા માટે તો અમે જઈએ છીએ વેડિંગમાં. હવે થશું આપણે રેડી અને આખો દિવસ ત્યાં રહેવાનું છે, એટલે થોડું તક્ષ માટે નાસ્તો પાણી કપડાં બધું ભરવું પડશે, એ બધું ભરી નાખીએ. મેં કીધું બહુ દિવસથી બ્લોગ બનાવવાનું મેળ નથી પડ્યો, આ કામકાજના લીધે પાછા ઠક 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 ચાલુ જ હોય, મારા અવાજ કરતાં ઠક ઠક વધારે સંભળાય, એટલે હું બ્લોગ બનાવતી જ નથી. અને આપણે હેર કલ્સ કરવા માટે જો આવી રીતે થોડુંક બાંધીને રાખી દીધું છે. અત્યારે બધો સામાન એટલો આગો પાછો થઈ ગયો છે, નથી મારી મેકઅપની પ્રોપર વસ્તુ મળી રહી, નથી મારી જ્વેલરી મને મળી રહી. બેડમાંથી હમણાં જ મેં જસ્ટ કપડાં કાઢ્યા છે પહેરવા માટે, કે આ હું પહેરી લઈશ એમ. કપડાં બધા પેક કરીને મૂકી દીધા છે, એ નથી મળ્યું. મેકઅપનો સામાન, સ્કિન કેર તો મારી ક્યાં મુકાઈ ગઈ છે, મને એક બી વસ્તુ સ્કિન કેરની નથી મળી રહી. બહુ જ બધા દિવસ થઈ ગયા, મેં સ્કિન કેર બી નથી કર્યું ગાઈઝ. શું કરશું હવે, બસ પતવા જ આવ્યું છે કામકાજ, પછી પતી જાય એટલે બધું પ્રોપર સેટ થઈ જશે, પછી બધું મળતું રહેશે. બધો મસ્ત હોમ ટૂર બી બહુ જલ્દી આવશે, કેમ એની પહેલાં મારે જો પૂરું ઘર સાફ કરવું પડશે, કે બધે જ અંદર ઘરમાં બેસીને એમને બધું લાકડાને બધું કટ કર્યું છે ને, એટલે એટલું બધું ઉડ્યું છે કે એની કોઈ વાત નહીં. એટલે બધું સફાઈને બધું કરવું પડશે, પણ ધીમે ધીમે કરશું. તો ચલો ત્યારે હવે રેડી થઈ જઈએ. રેડી થઈને તમને મળીશ, અને ચલો હું તમને બતાવું કે હું શું પહેરું છું, મારું આઉટફિટ બતાવી દઉં. જો ગઈશ, હું છે ને આ પહેરી રહી છું, આ વાળું, અહીંયાથી આગળથી કટવાળું આવે ને, વેટ બતાવી દઉં, મૂકી દઉં ફોન. જો આ પહેરી રહી છું, બહુ જૂનું છે ગઈશ, પણ પાછી એની ફેશન નીકળી છે. આની નીચે છે ચણિયો, પણ મને છે ને ચણિયો આખા દિવસ માટે કમ્ફર્ટેબલ નહીં લાગે, એટલે હું છે ને પહેરી રહી છું પ્લાઝો આ વાળો. આ બંને પેર કરીને આપણે પહેરવાના છીએ. પહેર્યા પછી સુપર લાગવાનું છે, મને ખબર છે, કેમ કે સ્ટાઇલ કરવું એ આપણા હાથમાં છે. એટલે હું પહેરીને તમને ફોટો વગેરે બી પાડીશ ને, તો તમને બતાવીશ કે હું આવી કંઈક રેડી થઈ છું એમ. જ્વેલરી કંઈ જ નથી મળી રહ્યું ગાઈઝ. તો જે મળ્યું છે ને, જે છે ને, એમાં જ આપણે કામ ચલાવવાનું છે. અત્યારે હવે જવાનું છે, પણ થોડું હું છે ને અત્યારે જો બેગ ને એવું પેક કરી રહી છું. આજે બેગ બી ધૂળવાળી થઈ ગઈ છે, કામ અંદર કરી, એટલે બધું સાફ કરવું. અને આની અંદર એક બે જોડે એક્સ્ટ્રા કપડાં, અને સાંજે છે રિસેપ્શન, તો આપણી બ્રાન્ડના જે કાલે લોન્ચ કર્યા ને એ કપડાં આપણે સાથે લઈ લીધા છે પહેરવા માટે. એનું રીઝન છે કે જો ટાઈમ મળશે અને ફાવશે તો આપણે ચેન્જ કરશું, તો સાથે રાખીએ છીએ, કે આપણી બ્રાન્ડના છે તો આપણે પહેરીએ ને એમ. કાલે જે તમે ફોટો વગેરે જોયું ને, વિડીયો કદાચ મને એડિટ કરતા વાર લાગે તો 1-2 દિવસ થઈ ગયા, પણ જે લોન્ચ કરી નાખે છે પિંક કલરનો 3 પીસ સેટ, એ હું પહેરવાની છું રિસેપ્શનમાં, સાથે લઈને જાઉં છું. જો જ્વેલરી બી એકદમ, જો ગાઈસ કંઈ નથી મળી રહ્યું, તો મારો આ એક બુટ્ટી મળી, તો આ કીધું ચલો આ પહેરી લઈએ, ચાલશે. એનો દુપટ્ટો બી છે, પણ દુપટ્ટો નક્કી નથી કે હું લઈશ કે નહીં લઉં. વોચ રેડી કરી છે, આટલી બેંગલ્સ રેડી કરી છે જે મળ્યું એમાંથી. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ, તક્ષને રેડી કરી દઈને પછી મળીએ. કપડાં પહેરતા પહેલાં જુઓ, મેં છે ને હેર અને કર્લ્સ કરવા છે થોડા, તો આ બધા છે ને આ બાંધી દીધા છે ને, આ મેં મેશોમાંથી મંગાવ્યા છે. કોઈને જોવે તો કોમેન્ટ કરજો, હું તમને લિંક આપીશ, તમે મંગાવી શકો છો. આ છે ને જો, હું હવે આને છે ને રેડી થઈને બધું કરીશ ને પછી નીકળીશ, તમને બતાવીશ કેવા કર્લ્સ થયા છે એમ આનાથી. ઓકે, હું ઘણી બધી વાર આ જ યુઝ કરું છું, મારે હીટવાળું ના યુઝ કરવું હોય ને એના માટે. ચલો ફટાફટ મેકઅપ કરી લઈએ. ગાઈઝ, મેકઅપ ડન થઈ ગયો છે. કેવો મેકઅપ છે તમે કોમેન્ટ કરજો. ચલો નીકળવાનો બી ટાઈમ થઈ ગયો છે, ઘડિયાળ જોઈ તો થયું નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, ભાગવું પડશે. તો ચલો નીકળી ગયા, ગાડીમાં બી બેસી ગયા છીએ. મારા મેં હેર એમને એમ જ રાખ્યા છે, અને પછી થોડી વારમાં અમે પહોંચવા આવશું ત્યારે હું ખોલીશ. ચલો ખોલવાનો ટાઈમ થઈ ગયો છે હેર, તો આપણે ખોલી લઈએ અને ઓપન કરીને તમને બતાવું કે ના કર્લ્સ કેવા થાય છે. કે જેવી રીતે જે સાઈડથી કર્યું હોય એની બીજી સાઈડ આમ ઊંધા જસ્ટ ખોલવાનું જ હોય છે. અને તમે લુક એટ ધ ગાઈઝ, તમે જુઓ ખાલી કે મારા કર્લ્સ કેવા થયા છે. બહાર પાર્લરથી કરાવ્યા હોય ને એટલા મસ્ત સુપર્બ કર્લ્સ થયા છે ગાઈઝ, જુઓ. અને બહુ જ લાંબા ટાઈમ સુધી બી રહ્યા છે ગાઈઝ. અને તમારા હેર જો એકદમ સિલ્કી હોય ને, તો તમને હું બીજો એક ઓપ્શન બતાવું છું. એક હલકું છે ને હેર સ્ટ્રેટનર કે કંઈ બી કરી દેવાનું વાળમાં, તરત છે ને એ ગરમ જ થોડાક હેર હોય ને ત્યારે જ તમારે આ રિંગને બાંધી દેવાની. મારા હેર તમે જોઈ શકો છો કે કેટલા સુપર્બ કર્લી થયા છે ગાઈઝ. એવું લાગે હું પાર્લરથી કર્લ્સ કરાવી નહીં હોય. જુઓ તમે પૂરો હેર તમે જુઓ, અને હું કેવી રીતે બતાવું મને બહુ આઈડિયા નથી. ઘરેથી થોડા લેટ હતા પણ ટાઈમ પર પહોંચી ગયા છીએ ગાઈઝ.
ગાઈસ સ્પ્રાઇટ આવી હતી તો આપણે પીટી હતી. હવે અહીંયા વરરાજાને પૂંખે છે ગાઈસ, એ બધું પતશે પછી જઈશું અંદર. ગાઈસ અહીંયા કોલ્ડ કોફી, ચા અને ક્રીમ રોલ બધું અલગ અલગ છે. જો પહોંચી ગયા છીએ. જયમાલા સ્ટાર્ટ થાય છે આ બાજુ. ગાઈઝ આ જયમાલા વખતે થયેલો કલર બોમ્બ છે ગાઈઝ, અને એનાથી છે ને બેકગ્રાઉન્ડમાં ફોટામાં જો આ કલર બોમ્બ જતો હોય ને એટલે ફોટો એક નંબર આવતો હોય છે. પણ હું થોડીક અલગ લોકેશન પર હતી ને તો બોમ્બ જોઈ શકી પણ જયમાલા ના બતાવી શકીને. જો ગાઈઝ આ બધું જ નાસ્તામાં હતું, બહુ જ બધું એવું છે જે હું નથી લઈ આવી, બસ આટલું થોડું લઈ આવી હતી. ને બધા છે ને હવે દુલ્હાની એન્ટ્રી થવા માંડી તો બધા જ ઊભા થઈને જોવા લાગ્યા કે ચલો દુલ્હાની એન્ટ્રી થાય છે ચોરીમાં જવા માટે, તો આપણે પણ બધા લાવો લઈએ. તમે બધા પણ જો. ગાઈસ નાસ્તો કરી લીધો છે, હવે જ્યુસ ને એવું બધું આવી રહ્યું છે, જોઈએ છીએ કેમ કે પેટ ફૂલ થઈ ગયું છે. જો ગાઈસ કન્યા પધરાવો થાય છે હવે અહીંયા, દુલ્હનને લાવે છે આમાં. સરસ વ્યૂ છે ને પ્રોપર્ટી બી બહુ જ ફાઇન છે. અને મેં છોકરીના મમ્મી પપ્પા છોકરી ચોરીમાં છે ને તો એની આરતી કરે છે. જો આરતી કરીને એનું સ્વાગત કર્યું, લક્ષ્મીજી કહેવાય ને એટલે બધા જોવા માટે ઊભા થઈ ગયા. ગાઈસ મચ્છરનો ધુમાડો આવ્યો જો. ગુગળ અને ધૂપ ને એનું સ્મેલ આવે છે. ગાઈ જમવાનું મસ્ત મજાનું ટેબલ હતું અને એના ટેબલ પર જ મેનુ મૂકેલું હતું. તો આપણે મેનુમાંથી બધું મંગાવીને મસ્ત મસ્ત જમી લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. મિરર થોડો ગંદો થઈ ગયો છે હવે તો. થોડોક તમને વ્યૂ બતાવું છું. બહુ જ મસ્ત ડેકોરેશન એવું છે, બધું રિયલ ફ્લાવરનું ગાઈઝ. હવે રિસેપ્શન સ્ટાર્ટ થવાનું છે. ગાઈઝ ઘરે આવી ગયા છીએ, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે કેમ કે પારસ મોબાઈલ જોઈ રહ્યા છે એનો અવાજ આવે છે. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. ચલો એ કાલનો બીજો મસ્ત પ્લાન છે. કાલે વિડીયો જોશો ત્યારે તમને ખબર પડશે કાલે અમે જઈ રહ્યા છીએ ક્યાંક. તો શનિવાર છે ગાઈઝ કાલે, તો તમે ગેસ કરી શકો છો કે શનિવાર છે તમે ક્યાં જતા હશો. શનિ રવિ રજા છે તો ગેસ કરતા રહો. આપણે કાલે મળશું ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે. આજે બહુ જ એન્જોય કર્યું, બહુ જ મસ્ત ખાધું પીધું, બહુ જ મજા આવી ગઈ. બહુ જ એમ્બિયન્સ ને લોકેશન ને વાઇબ ને બહુ જ મસ્ત હતું. અને જે ઇવેન્ટવાળાને આપ્યું હતું ને ઇવેન્ટ બી બહુ જ મસ્ત હતું. તો ગાઈઝ ચલો કાલે પાછા મળશું, મજા કરીએ આજે. કાલે પાછી મજા કરશું તો ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પેરી પેરી અપેક્ષાને બબે જેમ બાય.